નમસ્કાર. આપણે સંશોધનમાં કાલે માહિતી વિશે પરિચય મેળવતા હતા. ત્યારબાદ આગળ એમાં જ સંશોધન કેવી રીતે કરવામાં આવે છે, એના મુખ્ય સોપાનો કયા છે, કેવી રીતે સંશોધન કરી શકાય, જે બાબતે આપણે માહિતી મેળવીએ છીએ. સામાજિક સંશોધન મુખ્યત્વે સામાજિક જીવનને જે લગતા વૈજ્ઞાનિક જ્ઞાનમાં વધારો કરવા માટે કરવામાં આવતું હોય તેવી એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા સામાજિક જીવનને લગતા સિદ્ધાંતો સ્થાપવાનું કાર્ય કરે છે. તે ઉપરાંત તેનું વ્યવહારલક્ષી પાસું પણ મહત્વનું છે. પરંતુ સર્વેક્ષણ મુખ્યત્વે રચનાત્મક કાર્યક્રમ ઘડવાના હેતુથી નિશ્ચિત પ્રદેશમાં વસતા લોકોના જીવન અંગેની હકીકતો એકત્રિત કરી તેની સાથે પણ સંબંધ ધરાવે છે. આ અર્થમાં સર્વેક્ષણ માહિતી એકત્રિત કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આમ સંશોધન અને સર્વેક્ષણ હેતુની દ્રષ્ટિએ એકબીજાથી જુદા પડે છે. બીજી બાજુ સંશોધન માટે માહિતીની જરૂર પડે છે. સર્વેક્ષણ દ્વારા સંશોધન માટે ઉપયોગી માહિતી ઉપલબ્ધ થાય છે. આથી સર્વેક્ષણ સંશોધનનું એક મહત્વનું સાધન બની રહે છે. જેવી રીતે શુદ્ધ અને વ્યવહારલક્ષી સંશોધન હેતુની દ્રષ્ટિથી એકબીજાથી જુદા પડે છે, છતાં બંને વચ્ચે આંતરક્રિયા અને આદાન પ્રદાન થાય છે, તેવી જ રીતે સંશોધન અને સર્વેક્ષણ વચ્ચે પણ આંતરક્રિયા અને આદાન પ્રદાન થતા હોય તેવું જોવા મળે છે. અહીં આપણે સર્વપ્રથમ સામાજિક સંશોધનનો અર્થ, તેના લક્ષણો, તેના સોપાનો, હેતુ, શુદ્ધ અને વ્યવહારલક્ષી સામાજિક સંશોધન વચ્ચેનો સંબંધ વગેરેની સમજણ મેળવીશું અને ત્યારબાદ સામાજિક સર્વેક્ષણની સમજ મેળવી સંશોધન ક્ષેત્રમાં આગળ શું વચ્ચે તફાવત રહેલો છે તે પણ તપાસીશું. સામાજિક સંશોધનની વ્યાખ્યાની વાત કરીએ તો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન એટલે સંશોધન. આ જ સંદર્ભમાં વાત કરીએ તો સામાજિક જ્ઞાનના સંદર્ભમાં વૃદ્ધિ અને મૌલિક પ્રદાન જે હકીકતોના સંદર્ભમાં શોધ કરી મેળવવામાં આવતું હોય તેવું જોવા મળે છે. જૂની હકીકતોની ચકાસણીના સ્વરૂપમાં હોઈ શકે, હકીકતો વચ્ચેના કાર્યકારણ સંબંધના સંદર્ભમાં હોઈ શકે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો જે આ સંશોધન છે એ સંશોધન એ આવી રીતે મૌલિક પ્રદાનના સંદર્ભમાં, ખ્યાલોના ઘડતરના સંદર્ભમાં, સિદ્ધાંતને સ્થાપવાના સંદર્ભમાં અને વર્તમાન સિદ્ધાંતના સ્પષ્ટીકરણના સ્વરૂપે પણ હોઈ શકે. અર્થાત રેડમન અને થોરી કહે છે તેમ જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન. અહીંયા પદ્ધતિસર શબ્દ એ વૈજ્ઞાનિક પદ્ધતિનો સૂચક જોવા મળે છે. તો ગોપાલ સંશોધનનો ખ્યાલ સમજાવતા કહે છે કે વસ્તુલક્ષી અને ચકાસણીજન્ય પદ્ધતિઓ દ્વારા હકીકતો શોધવા માટેની, હકીકતો વચ્ચેનો સંબંધ શોધવા માટેની અને તેના આધારે સિદ્ધાંત કે નિયમો તારવા માટેની વ્યવસ્થિત તપાસને સંશોધન કહેવામાં આવે છે. પોલિંગ યંગના મતે વાત કરીએ તો સંશોધનની હેતુલક્ષી વ્યાખ્યા આપતા નોંધે છે કે સામાજિક સંશોધન એક વૈજ્ઞાનિક સાહસ છે કે જે તાર્કિક અને પદ્ધતિસરની પ્રતિનિધિની મદદ વડે નવી હકીકતો શોધવાનું, જૂની હકીકતોની ચકાસણી કરવાનું, પરીક્ષણ કરવાનું અને આ હકીકતોમાં ક્રમબદ્ધતા, તેમની વચ્ચેની પારસ્પરિક સંબંધો અને કાર્યકરણને સમજૂતી આપવાનું તેમજ માનવ વર્તનનો વિશ્વસનીય યથાર્થ અભ્યાસ કરવાનું સુગમ બનાવતા જોવા મળે છે. નવા વૈજ્ઞાનિક ઉપકરણો, ખ્યાલો અને સિદ્ધાંત વિકસાવવામાં પણ આ મદદરૂપ થતા જોવા મળે છે. આ વ્યાખ્યા અનુસાર સામાજિક સંશોધન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તેમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા નવી સામાજિક હકીકતો શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. જૂની હકીકતોની ચકાસણી, પરીક્ષણ કરવામાં આવે છે. હકીકતો વચ્ચેનો પારસ્પરિક સંબંધ શોધવામાં આવે છે. હકીકતો વચ્ચેનો કાર્યકારણ સંબંધ શોધવામાં આવે છે. તેમજ સામાજિક હકીકતો અર્થાત સામાજિક વૈજ્ઞાનિક અભ્યાસ સુગમ અને તેના ખ્યાલો અને સિદ્ધાંતો સ્થાપવામાં પણ આવતા હોય તેવું જોવા મળે છે. તથા તેમાં સામાજિક જીવન અને માનવ વર્તનની વૈજ્ઞાનિક તપાસ કરવાનું, તેને વૈજ્ઞાનિક સમજ મેળવવાનું કાર્ય પણ રહેલું હોય તેમ જોવા મળે છે. જોન અથવા તો જોડાના લેખકો દ્વારા જે વાત કરવામાં આવી છે એમ સંશોધનનું હેતુ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉત્તર શોધવાનું જોવા મળે છે, સમસ્યાના હલ શોધવાનો જોવા મળે છે. સમસ્યાના સંદર્ભમાં ઉકેલ મેળવી સામાજિક સંશોધન એ કાર્ય કરતું હોય તેવું જોઈ શકાય છે. સામાજિક સંશોધનના મુખ્ય સોપાનોની વાત કરીએ તો સામાજિક સંશોધન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા પ્રારંભથી માંડી પૂર્ણાહુતિ સુધી સંશોધકે વિવિધ પ્રવૃત્તિઓ કરવાની હોય છે. એટલે કે વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવા માટે સંશોધન પ્રક્રિયાને વિવિધ સોપાનોમાં વહેંચવી પડે છે.
આયોજિત કરવાની હોય છે અને આ રીતે સામાજિક સંશોધનની સમગ્ર પ્રક્રિયા વિવિધ સોપાનો કે તબક્કામાં વહેંચાયેલી હોય છે. જેમ જેમ સંશોધન કાર્ય આગળ વધતું જાય છે તેમ તેમ સંશોધકનું ધ્યાન પણ સોપાન પરથી બીજા સોપાન પર ખેંચાતું જાય છે. એટલે કે સંશોધન કાર્યમાં કોઈ એક જ સોપાન પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી, ઘણા બધા સોપાનો પર ભાર મૂકવાનો હોય છે. જો કે સંશોધન કાર્યમાં સંશોધનમાં યાંત્રિક રીતે વળગી રહેવાનું હોતું નથી. એટલે કે એક સોપાન સંપૂર્ણપણે પૂરું થાય પછી બીજું સોપાન એવો અનુભવ ભાગ્યે જ સંશોધકે કરવાનો થતો હોય છે. આટલી પ્રારંભિક વિચારણા પછી હવે આપણે સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો જોઈએ તો સામાજિક સંશોધનના મુખ્ય સોપાનોમાં ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ આપણે સામાજિક સંશોધનના સંદર્ભમાં પ્રથમ મુદ્દા તરીકે જોઈએ તો સંશોધન વિષય અંગે વિચારણા અને પસંદગી. સામાજિક સંશોધનના સંદર્ભમાં સંશોધન ક્ષેત્રે સંશોધકે સૌપ્રથમ વિચારણા કરી વિષયની ચોકસાઈપૂર્વક પસંદગી કરવાની રહે છે. એ વૈજ્ઞાનિક સંશોધનનું પ્રથમ પગથિયું જોવા મળે છે. પીવી યંગ આને વૈજ્ઞાનિક સંશોધનની પ્રાથમિક શરૂઆત તરીકે ઓળખાવે છે, કારણ કે તેના વગર કોઈ પણ સંશોધન કાર્ય પ્રારંભી શકે નહીં. સંશોધન વિષયની પસંદગી કરતી વખતે સંશોધકે અનેક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. શ્રીમતી યંગે આવી બાબતોમાં નીચેની બાબતો મુખ્ય નોંધી છે. જે સંદર્ભમાં વાત કરીએ તો પ્રથમ છે વિષય વસ્તુ અથવા તો વિષય ક્ષેત્રને સમજવા માટેની સંશોધકની શક્તિ. સંશોધનના વિષય પસંદગી કરતી વખતે વિષય ક્ષેત્ર અને તેમાં વિસ્તૃત ગર્ભિતાર્થો સમજવાની શક્તિ સંશોધકમાં હોવી જોઈએ. સંશોધનની મર્યાદા અંગે પણ જ્ઞાત હોવી જોઈએ. સંશોધન મર્યાદા અંગે જાણકારી હોવી જોઈએ. સંશોધક જે સંશોધન કરવા માટે જરૂરી બનતા સાધનોની મર્યાદા સંશોધકે ધ્યાનમાં રાખવી જોઈએ. નાણાંની સગવડ, સમયની અનુકૂળતા, મદદનીશોની સંખ્યા વગેરે બાબતો પર લક્ષમાં રાખવી જરૂરી જોવા મળે છે. પ્રયુક્તિની ઉપલબ્ધતા, જે વિષય પસંદ કરવામાં આવ્યો હોય તે વિષય અંગે માહિતી એકત્રિત કરવા માટેની રીત કે પ્રયુક્તિ ઉપલબ્ધ છે કે કેમ, તેમજ જે પ્રયુક્તિ ઉપલબ્ધ હોય તે પોતાના વિષય અંગેની માહિતી એકત્રિત કરવા માટે પર્યાપ્ત છે કે કેમ તેની માહિતી પણ ધ્યાનમાં રાખવી જરૂરી જોવા મળે છે. પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી મેળવવાની સંભાવના. વૈજ્ઞાનિક સંશોધન માટે વાસ્તવિક ઘટનાઓ વિશે માહિતી મેળવવી જરૂરી બને છે. આથી પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી મેળવવાની સંભાવના કેટલી છે તે પણ સંશોધકે ધ્યાનમાં રાખવાનું રહે છે. આ સિવાય સંશોધન ક્ષેત્રની હદ મર્યાદા પણ ધ્યાનમાં લેવાની જોવા મળે છે. સંશોધન ક્ષેત્રની સંશોધકે વિષય પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. આ હદ મર્યાદા એ પહોંચી વળે, પોતે ત્યાં જઈ શકે, સમજી શકે, સફળતાપૂર્વક સ્પષ્ટતાપૂર્વક રજૂઆત કરી શકે એવું સીમિત વિષય પસંદ કરવો એ પણ અહીંયા ધ્યાનમાં લેવાનું જોવા મળે છે. બીજા મુખ્ય મુદ્દા તરીકે સંશોધન યોજના જોવા મળે છે. વૈજ્ઞાનિક સંશોધનનું બીજું સોપાન કહીએ તો વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવા માટે સંશોધકે યોજના બનાવવાનું કાર્ય જરૂરી જોવા મળશે. બીજી રીતે કહીએ તો સંશોધન યોજના એ સંશોધન કાર્યને દિશા સૂચન કરવાનું તાર્કિક આયોજન કરવાનું સાધન છે. સામાન્ય વૈજ્ઞાનિક નમૂનાને આધારે સંશોધન પ્રક્રિયા, કાર્યવિધિ તેમાં આલેખન કરવાનું જોવા મળે છે. યંગ કહે છે તે મુજબ જેમાં બિલકુલ માર્ગાંતર ન થાય અને તદ્દન ચોક્કસ અને મુક્ત એવી રીતે યોજના કરવી જોઈએ, પરંતુ તેનો હેતુ સામાજિક કાર્ય ને દિશા સૂચન આપવાનો સંશોધક યોજના માટે કામચલાઉ પ્લાન છે. જેમ જેમ સંશોધન કાર્ય આગળ વધતું જાય છે તેમ સંશોધન વિષયના નવા નવા પાસા ખુલતા જાય છે, નવી પરિસ્થિતિ ઉદ્ભવતી જાય છે અને માહિતીની નવી કડીઓ પ્રકાશમાં આવતી જાય છે. તેમ તેમ સંશોધન યોજનામાં ફેરફાર કરવું પણ જરૂરી જોવા મળે છે. સંશોધન યોજના ઘડવા માટે નિર્ણયો લેવાના હોય છે. તેમાં ક્યાં, શું, ક્યારે, કેટલું અને કયા સાધનથી વગેરે પ્રશ્નો વિચારી લેવા પડે છે. યંગના મતે સંશોધકે નીચેની બાબતોને આવરીને સંશોધન યોજના ઘડવાની હોય છે. જેમાં પ્રથમ બાબત તરીકે માહિતીનો સ્ત્રોત. સંશોધન વિષય ક્ષેત્રના હેતુ અને પ્રકારને આધારે સંશોધકે પોતાની સંશોધકના સંદર્ભમાં યોજના તૈયાર કરતી વખતે માહિતીના સ્ત્રોત પસંદ કરી લેવાના હોય છે. સામાન્ય રીતે માહિતીના બે સ્ત્રોત જોવા મળે છે, એક દસ્તાવેજી અને બીજો ક્ષેત્રીય સ્ત્રોત. અને આ બંને સ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરવાની હોય છે, માહિતી એકઠી કરી નક્કી કરવાનું હોય છે.
બીજું છે એ સંશોધન અભ્યાસનું સ્વરૂપ. જે પોતાનો અભ્યાસ છે એ આંકડાશાસ્ત્રીય સ્વરૂપનો છે, વ્યક્તિ તપાસ સ્વરૂપનો છે, તુલનાત્મક સ્વરૂપનો છે કે આ બધાનું મિશ્રણ સ્વરૂપનો છે, તે બાબત દર્શાવવું એ અનિવાર્ય જોવા મળે છે. સમય અને શક્તિની મર્યાદાને કારણે અભ્યાસનું ચોક્કસ સ્વરૂપ પહેલેથી નક્કી કરવાનું, નિર્ધારિત કરવાનું જોઈ શકાય છે. આ ઉપરાંત સંશોધનના સંદર્ભમાં અભ્યાસના હેતુઓ કયા કયા જોવા મળે છે તે બાબત પણ નક્કી કરવાની જોઈ શકાય છે. કેટલાક અભ્યાસો એ વર્ણનાત્મક માહિતી એકત્રિત કરવાના સંદર્ભમાં જોવા મળે છે, તો કેટલાક અભ્યાસો એ વિશ્લેષણાત્મક માહિતીના સંદર્ભમાં જોઈ શકાય છે. આમ અભ્યાસના હેતુ એ નક્કી કરવા એ અનિવાર્ય બાબત છે. અહીંયા ખ્યાલનું સ્પષ્ટીકરણ, સિદ્ધાંત સ્થાપો વગેરે બાબતો રજૂઆત થતી જોઈ શકે. આ ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભમાં સ્પષ્ટતા એ પણ અહીંયા જરૂરી જોવા મળે છે. સંશોધકે સંશોધન યોજનામાં સ્થળનો સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં ઉલ્લેખ કરવો જરૂરી બને છે. સામાજિક સાંસ્કૃતિક સંદર્ભની સાથે સાથે સામાજિક ઘટનાઓનું યોગ્ય પરિપ્રેક્ષ્યને સમજવા માટે ઐતિહાસિક સંદર્ભમાં લક્ષમાં લેવું આવશ્યક બને છે. ભૌગોલિક વિસ્તારની સ્પષ્ટતા પણ અહીંયા જરૂરી જોવા મળે છે. જે ભૌગોલિક વિસ્તારમાં સંશોધન કાર્ય કરવાનું હોય તે અંગેનું વિધાન પણ કરેલું હોવું જોઈએ, અથવા તો તે અંગેની સ્પષ્ટતા એ સંશોધન ક્ષેત્રના સંદર્ભમાં હદ મર્યાદા નિર્ધારિત કરવાના સંદર્ભમાં કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત સમયનો અંદાજ એ પણ સંશોધન યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવતો જોઈ શકાય છે. કેટલા સમય દરમિયાન આ સંશોધન કરવામાં આવશે, સંશોધન કાર્ય માટે કેટલો સમય જવાનો અંદાજ છે તે કાઢીને તેની સ્પષ્ટતા પણ કરવાની એ યોજનામાં જોવા મળે છે. અભ્યાસના પરિબળો, અભ્યાસ માટે કેટલાક કિસ્સાઓમાં નિરીક્ષણ કરવાનું જોવા મળે છે, તો એ બાબત અંગે પણ સંશોધન યોજનામાં સમાવિષ્ટ થવી જોઈએ. બીજી રીતે કહીએ તો સમગ્રનો અભ્યાસ કરવાનો છે કે ભાગનો અભ્યાસ કરવાનો છે, સમષ્ટિનો અભ્યાસ કરવાનો છે કે નિદર્શનો અભ્યાસ કરવાનો છે, તે બાબત અંગે પણ સ્પષ્ટતા કરવી એ જરૂરી જોવા મળે છે. માહિતી એકત્રિત કરવા માટેની રીતોનો અભ્યાસ કે અથવા તો રીતો કઈ કઈ અપનાવવામાં આવશે તેની પણ સ્પષ્ટતા કરવાની આવે છે. સંશોધન વિષયની માહિતી એકત્રિત કરવા માટે જે પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો હોય તેની સંશોધન યોજનામાં સ્પષ્ટતા કરવી જરૂરી જોવા મળે છે. માહિતી એકત્રીકરણ માટેની રીતો જેમ કે નિરીક્ષણ પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, અવલોકન પદ્ધતિ, વ્યક્તિ તપાસ વગેરે બાબતો અંગે પણ સ્પષ્ટતા કરી તેના સ્વરૂપને અનુસરૂપ સ્ત્રોત અને કદને ધ્યાનમાં રાખી કઈ પ્રયુક્તિ ઉપયોગી બની શકે છે તેની વિચારણા કરવાની એ સંશોધન કાર્યમાં, સંશોધન યોજનામાં સમાવિષ્ટ થતી જોઈ શકાય છે. સંશોધન એકમોની વ્યાખ્યા. વિજ્ઞાનમાં એકમ એટલે કે એક સામાજિક પરિસ્થિતિ અથવા તો કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ એક ઘટનાનો સમગ્રપણે વિચાર કરવામાં આવે છે. અભ્યાસનું એકમ પણ નાનું હોય કે મોટું હોય, સાદું હોય કે જટિલ હોય, પરંતુ એની સ્પષ્ટતા એ કરવી જોવા મળે છે. ગ્રંથાલયનો ઉપયોગ અંગેની સ્પષ્ટતા. સંશોધન કાર્ય દરમિયાન પ્રાથમિક માહિતી, પ્રાથમિક કામગીરીના સંદર્ભમાં ગ્રંથાલય અતિ મહત્વની બાબત જોવા મળે છે. અને એ જ સંદર્ભમાં વાત કરીએ તો સંશોધન લેખો, પુસ્તકો, અહેવાલો વગેરે બાબતનો અભ્યાસ કરવામાં આવે છે, તો તે અંગેની સ્પષ્ટતા પણ સંશોધન યોજના દરમિયાન કરવી જરૂરી જોવા મળે છે. આ ઉપરાંત સંદર્ભ સૂચિ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. ઉપલબ્ધ જે સ્ત્રોતો છે એ સ્ત્રોતોનો સંપર્ક કરવાની સાથે સાથે સંદર્ભ સૂચિ બનાવવાની શરૂઆત પણ કરી દેવી જોઈએ. દરેક સંદર્ભ જુદા જુદા કાળમાં લખો. દરેક સંદર્ભ લખતી વખતે છેલ્લું નામ, લેખકનું નામ, અટક, ટૂંકું નામ વગેરે બાબતમાં મથાળા સહિત લખવાની શરૂઆત કરવી જોઈએ. આ ઉપરાંત મુખ્ય મુદ્દામાં પાછા ફરીએ તો અહીંયા સંશોધન યોજના બાદ ઉપકલ્પનાનું નિર્માણ પણ મહત્વનું જોવા મળે છે. વૈજ્ઞાનિક સંશોધનનું આ ત્રીજું સંશોધન સોપાન તરીકે ઓળખવામાં આવે છે. આમ છતાં સામાજિક સંશોધનની બાબતમાં વાત કરીએ તો ઉપકલ્પનાનું નિર્માણ એ પણ અતિ મહત્વનો તબક્કો જોવા મળે છે. વાસ્તવિક ઘટનાના તથ્યો વચ્ચેના સહસંબંધ અંગેનું કામ કરતી વખતે સંશોધક પોતાના પૂર્વાનુભવો અને બીજા પૂર્વાનુભવો ધ્યાનમાં લે છે. એટલે કે ભૂતકાળમાં પણ આવી જ પરિસ્થિતિ સંશોધન કરવામાં દર્શાવી શકાય એ બાબતના સંદર્ભમાં પણ વિધાનો કરેલા હોવા જરૂરી જોવા મળે છે. પરિબળો કારણભૂત માનવામાં આવે છે અને પરિબળો પૂર્વ અનુભવને આધારે જુદા જુદા તારવીને તેમની વચ્ચે સહસંબંધ અંગેનું સંશોધક પ્રશ્નરૂપ વિધાન કરે છે. આવા પ્રશ્નરૂપ વિધાનને ઉપકલ્પના તરીકે ઓળખવામાં આવે છે. ઉપકલ્પનાના નિર્માણમાં સંશોધકે પોતાના તેમજ બીજાઓના પૂર્વ અનુભવોને ઉપયોગી અને બને છે. આ ઉપરાંત
ઘટનાઓ અંગેના સંશોધનના પોતાના નિરીક્ષણો, બુદ્ધિપૂર્વકની કલ્પનાઓ, અભ્યાસ, સંભવિતતાઓ, પોતે જે વિચારો કર્યા છે, સામાન્ય જ્ઞાન, પૂર્વ સ્થાપિત સિદ્ધાંતો વગેરે ઉપકલ્પનાના નિર્માણમાં ફાળો આપતા હોય તેવું જોવા મળે છે. એટલે કે બધી બાબતોમાં સંશોધકે ઉપકલ્પના રચે છે અને ઉપકલ્પનાને આધારે એનું પરીક્ષણ કરવામાં આવતું હોય તેવું પણ જોવા મળે છે. સંશોધક સોપાન તરીકે ઉપકલ્પનાની જરૂરિયાત એ રીતે છે કે સંશોધનના પ્રારંભ બિંદુ તરીકે અભ્યાસની તળેની ઘટનાઓનો સંભવિત અને કામચલાઉ ખુલાસો કરે છે, જેની યથાર્થતાની સંશોધન પ્રક્રિયા દરમિયાન ચકાસણી કરવામાં આવતી હોય તેવું પણ જોઈ શકાય છે. માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ અંગે પણ અહીંયા સ્પષ્ટતા કરવામાં આવે છે. ઉપકલ્પનાનું નિર્માણ કર્યા પછી તેની ચકાસણી કરવાની, વિશ્વસનીયતા અને આધારભૂત માહિતી એકત્રિત કરવા માટેની પ્રયુક્તિની પસંદગી કરવામાં આવે છે. પ્રયુક્તિની પસંદગી કરતી વખતે સંશોધકે પોતાની ઉપકલ્પનાનું ક્ષેત્ર પસંદ કરવાનું હોય છે. અભ્યાસ વિષય, માહિતીનો સ્ત્રોત, માહિતીનું સ્વરૂપ, માહિતીનું ફલક વગેરે બાબતો ધ્યાનમાં લેવાની જોવા મળે છે. આવી પ્રયુક્તિઓ અનેકવિધ જોવા મળે છે, જેમાં નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી, અનુસૂચિ, એકમ અભ્યાસ વગેરે રીતોમાંથી સામાજિક સંશોધનમાં વ્યાપકપણે ઉપયોગ થતો જોઈ શકાય છે. સંશોધન સોપાનોમાં પ્રયુક્તિ પસંદગીનું સોપાન પણ મહત્વનું છે. સંશોધન વિષય, માહિતી એકત્રીકરણનો આખો આધાર પ્રયુક્તિની આધાર પર રહેલો છે અને આથી સંશોધન વિષયને અનુરૂપ હોય તેવી પ્રયુક્તિ પસંદ કરવાની જરૂરી બને છે. બીજી રીતે કહીએ તો માહિતી કયા સ્ત્રોતમાંથી મેળવવાની છે, પ્રાથમિક સ્ત્રોત કે ગૌણ સ્ત્રોત, કયો સ્ત્રોત પસંદ કરવો, કયા હેતુ જોવા મળે છે, કયું સ્વરૂપ કેવું છે વગેરે બાબતો ધ્યાનમાં રાખી અને આ પ્રયુક્તિ પસંદ કરવામાં આવતી હોય તેવું જોઈ શકાય છે. આ ઉપરાંત જે અન્ય સ્ત્રોતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને એ સંદર્ભમાં માહિતીની રજૂઆત કરવામાં આવતી હોય તેવું જોઈ શકાય છે. અત્રે આપણે સંશોધન ક્ષેત્રના સંશોધન માટે, સામાજિક સંશોધન માટેના જે સોપાનો છે એ સોપાનોની ચર્ચા કરી રહ્યા હતા. આ સિવાય પણ સંશોધન સોપાનોમાં જે અન્ય સોપાનો છે, માહિતી એકત્રીકરણ બાદ માહિતી વિશ્લેષણ, માહિતીનું પૃથ્થકરણ, પુસ્તકીકરણ, માહિતીની રજૂઆત વગેરે બાબતો અંગે ફરી ચર્ચા સાથે મળીશું. અસ્તુ.